નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટમાં બનેલા ગોઝરા અગ્નિકાંડ બાદ સુરત કલેક્ટર કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. રાજકોટમાં બનેલા ગોઝરા અગ્નિકાંડ બાદ ફરી એક વખત સુરત મહાનગરપાલિકા સફાળું જાગ્યું છે. સુરત મહાનગરપાલિકાએ ગેમ ઝોન સામે કાર્યવાહી કર્યા બાદ સુરત કલેક્ટર કચેરી ખાતે તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મામલતદાર, આરોગ્ય અધિકારી, ફાયર અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટર દ્વારા તમામ માહિતીઓ મંગાવવામાં આવી હતી, જેમાં જે સ્થળે ફાયર એનઓસી ન હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. આજે અહીંયા તમામ ડિપાર્ટમેન્ટ્સ, આપણા કોર્પોરેશન, પોલીસ, કલેક્ટરશ્રીના પૂરા સમગ્ર તંત્ર જોઈએ, એના સિવાય જોઈએ આપણા જીઆઈડીસીના જોઈએ, ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, આપણા ડીજીવીસીએલ, તમામ સિનિયર અધિકારીઓ અહીંયા આજે એક મિટિંગ રાખીને જો એક ટીમ બનાવીને અને એક પૂરી ટીમ, વેલ કોઓર્ડિનેટેડ ટીમ, જેથી તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે, જેમાં ખાસ કરીને જોઈએ કે હોસ્પિટલ્સ થઈ ગયા જોઈએ, આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ, એમ્યુઝમેન્ટ પાર્ક જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જોઈએ, અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જોઈએ, પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફ્ટી બારામાં જેટલા મેઝર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે. ગઈકાલથી જ કામ ચાલુ છે અને આ રીતે કામ આગળના દિવસોમાં બી ખૂબ એના માટે એકદમ કડકાઈથી અને તમામ બાબતોમાં કોઈ કચાશ રાખ્યા વગર જોઈએ કામગીરી સમગ્ર ટીમો એ કોઓર્ડિનેટેડ એફર્ટ કરશે જોઈએ, એના માટે આજના મિટિંગ હતી. આજે પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, ડીજીવીસીએલ, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, હોસ્પિટલ્સના અધિકારીશ્રીઓ, ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મીટિંગ યોજવામાં આવેલ હતી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે. કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ એનઓસીઝ અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે. માર્કેટ વિસ્તારમાં હજી પણ ટેક્સટાઇલ માર્કેટના સંચાલકો ફાયર સેફટી મુદ્દે ખૂબ જ ઉદાસીન વલણ દાખવી રહ્યા છે, તો આવા સંજોગોની અંદર કઈ રીતની કાર્યવાહી હવે કરવામાં આવશે? પબ્લિક ગેધરિંગથી રિલેટેડ જેટલી પણ મોટી જગ્યાઓ છે સમગ્ર સુરત શહેરમાં, એમાં તાત્કાલિક અસરથી બધાને જ પબ્લિક સેફટીના લાગતા તમામ પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે. જે પણ આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો એમના સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારી શાળાઓમાં ફાયર સેફટી નીતિ એનઓસી નથી ઘણી શાળાઓમાં, તો 5 વર્ષની રજૂઆત પણ થાય છે, એને લઈને કોઈ હવે કામગીરી આજે બધા ડીઓશ્રી, ડીપીઓશ્રીઓ, બધા જ અધિકારીશ્રીઓ ઉપસ્થિત હતા, એટલે આ બાબતમાં બધાને સૂચના આપવામાં આવેલ છે અને એ લોકો આ બાબતમાં તમામ પ્રકારની કાર્યવાહી કરશે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.